પછી ત્યાં કે પગે લાગ્યા સિવાય કાંઈ બધું મૂકી દેવડાવ્યું છે દાદાએ માતાજી. હા, કોઈ ભૂવોય નહીં આ પેટીમાં, કોઈ ભૂવોય નહીં, કોઈ પજેરે નહીં, કોઈ વાણ્યો નહીં, બધું મૂકી દેવડાવ્યું છે. પછી કોઈને પાડવું હોય તો પાડો, પગે લાગો તો બીજા આનંદ કરો, બસ બીજું કાંઈ તમે કાંઈ કરતા નહીં, ખોટા ઉતપા કાંઈ કરતા નહીં. એ માતાજી વૈષ્ણવ દાદાને ઓળખી ગયા છે. માતાજી એ વૈષ્ણવ દાદા એ માતાજી વૈષ્ણવ દાદા કહે છે પગે લાગો અને ખોટું કોઈ કાંઈ કરતા નહીં, કોઈ કાંઈ ખોટું ન કરવું. હા, એ વાત છે, બીજું કાંઈ નહીં. કોઈથી પડાય તો પાડવો, નકર કાંઈ કોઈને મારી મુસલમાન નથી કરવા. આ જીવતા જીવનું કોઈ કાંઈ કરતા નહીં એટલું હું ના પાડું છું કે જીવતો જીવ ન કરતા તમે તાર કોઈ બીજું કાંઈ કરો, કોઈ માનતા ન કરતા. એ તો ઉછીનું છે. જો ભાઈ કેટલી બીજી વાત કરો હવે. એ આશા છે મઢમાં ધના દાદા તો મઢમાં કે બાયા એમ વાત કરે ભાઈ. ધના દાદાને મઢમાં બાયા તો કાંઈ માતાજી ના ન પાડે કે મારા મજી જાત પછી ને મારા અત્યારે સંસાર ગયા હોય તો આવી નાય રાખે છે. એવું પૂન પાડી ગયા ગઢા બાજરાની પેઢીમાં. ન્યાય આપણે વૈષ્ણવ દાદા વાત કરતા હતા કે લાલ સોખો આપણે થતો નથી, સોખાની એવી થાય છે. કરવા એને કરો તમ તારે ગામ ધોવાડો બંધ કરી જમાડો, પણ કોઈ બીજું આડું કાંઈ થતું નથી. બધું એ વાત છે. થઈ ગયા સરું ઉભરા ગયા, શાકના ચોખા થઈ ગયા. એવું કોઈ અત્યારે થઈ શકે? પેલા જેવું જમતા ખરા જેવું, પણ આમ છેબો મારી પાછું હજીવન કરી શકતા. અત્યારે દેવમાં એટલી બધી શક્તિ નથી રહી. જો આ વાત બધી કોઈને માન્યમાં હતી હોય તો આપણે તે ભાઈ એ બધા વાતો કરતા ગયા છે કે હા બાજરાની પેટીમાં ત્યાં શાકના ચોખામાં કરી નાખ્યા ભૂવા. એક તો એ હાસા ભૂવા હતા. આ વાત છે બધી. માન્યામાં આવે તો પારવી, પરાય નહીં, ન પારવી તો આપણે તો અહીંયા અમે તો જોયું. એ માતાજીનું બાનું આપે એ કોઈ માનતા તો કાંઈ દેવ હારું કરો છો? આ તો આપણા સુરતની વાત કરીએ છીએ આપણે, આપણા લાભ હારું. એમાં આપણો ધર્મ ખોવાઈ જાય છે. એમાં ધર્મ નથી રહેતું, ખોટું થાય. એમાં ખોટામાં ધર્મ છે જ નહીં. ધર્મ કોને કહેવાય? હાસુ ધર્મ છે, એ હાસુ છે. જો આવડા પડી ગયા તા ને કે વૈષ્ણવ દાદા માતાજી કે હું તને તો મારી કે હું એકલો કરું કે તાર કે તને હું એકના એકાશી આપી દઉં. જા તાવો કર્યો ક્યાં તાવે મને ઠીક. માતાજી કે આ બીજું બધું એ કરો ને એ બધું આપણા પૂરા દાદા ભૂલી ગયા. સમજ્યા? કોકના કહેવાય રાય દાદાને ભૂલ ખાઈ ગયા. રાય દાદા કે હું ભૂલ ખાઈ ગયો છું ભાઈ. હા, રાય દાદા મને ભલામણ કરી કે બાપાને પગે રાખજો, તમારે કાંઈ વાંધો નહીં આવે. જો ભાઈ એ પહેલા ગઢા એવી વાતો કરી ગયા છે. હવે એ કાંઈ ગઢાનું પાળવું હોય તો પાળો, ન પાળવું હોય તો કાંઈ નહીં ભાઈ. જો તમારે પગે રાખજો, બીજું કાંઈ બહુ નાચ ભીકી ન કરતા. કેવું એવું બોલી ગયા છે. હા, જે હોય ઈ કયો. આમ નાચ ભીકી કરશો ને તો હો મુકે હાથા કપાળે મચ હોય એની. કોક આમ કે હા અહીંયા આપણે દેવ જમ્યા તોય બોલો પૂનોભાઈ બોલો ને કે આ જમી જો શેલો આયા મજે તો અત્યારથી મને તાળા છે.
ક્યાં નાચેલા બોલ્યા એટલે કે દેવ જમતો હતો તો બંધ કર્યો. તો આમાં જે કોઈને ગમે આપણા ભાઈને તો નોય ગમે આ કે આવું કોને લખાવ્યું. એમાં એ તો રાયા દાદા હું કહેતા ગયા રાયા દાદા પગે લખવાનું કહેતા ગયા કાંઈ નો આડોલું કરતા. આખી વાત કયો એ હાચી વાત જ છે ને. આખી 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 વાત બસ એ કે બસ હું ભૂલ ખાઈ ગયો છું કે હા લ્યો રાય દાદા કે હું ભૂલ ખાઈ ગયો ભાઈ કોકના કહેવે સડી ગયો છું સમજ્યા. હું આપણા ધર્મની વાત તો ન જાણી શક્યો પણ બાપાની ગતિ ન હું જાણી શક્યો કે બાપા છે ને બાપા દેવની ગતિ જાણવા ઘણા નાચીને ઠોહા માર્યા ક્યાંય ઉતરવા દેવો નહીં કે કોઈ ઠેકાણે તો હા બાપા કે નહીં આવું તમારી ત્યાં લો ક્યાંય ન જાતા દાદા કે ક્યાંય જમવા ન જાતા વૈષ્ણવ દાદા તારે ત્યાં થાય કે આ તો એ વાત છે જો. બીજી ભલામણ હું કરી આ બીજી ભલામણ ન કરી પગે લાગો ને આ તમને સુખ રહે આનંદ રહે. અરે કોઈ કર્મ ન કરતા જીવતા જીવનું કર્મ લ્યો એ તો હું હાથે કહું છું અત્યારે કે પૂતા આવા સન્મુખ વાત કરતો જાવ છું આપણે કોઈ ગઢા નહીં પણ આ ભાઈ ગઢો થઈ ગયો ને ગઢો છે કે મને પૂછ્યું ગુરુ મહારાજનું બાપુનું વસન છે આ વસન છે એ પાળજો વસન પાળવામાં બહુ લાભ છે. કોઈ વસન આપ્યું હોય ને આ વસન આપ્યું હોય ને એ પાળજો એ પાળવું જોવે. મેં ઓલા ઘેવડાને બીજી વાત કેવી કરી તો તમને ઘેવડું મળે કાંઈ સેવા કરો સેવા માતાજીને 10 દીએ 15 દીએ સમરણ કરો બે પગ બધે હાલીને જાઓ ક્યારે ખાવા હારું થોડી ન મળો કે હાડ ન થઈ જાવ. આ આપણને આયા આ બધાને ઘર છે બહાર છે બધા રોટલા આજે મળતા હે આપણે કોઈ વાડી રાખતા છીએ આપણે આયા પડ્યા છીએ કે હાથ આરતી ભાવ થાય હાલો આપણે મઢે પગે લાગવા જવું છે. આપણે 4 દીએ 5 દીએ 8 દીએ મનમાં ભાવ થાય તો અગરબત્તી કરવી. બીજું અગરબત્તી રાજા પડે અગરબત્તી કરીને મને હસમે જગત લ્યો